અષાઢી બીજનો પાવન પર્વ અને એ જ દિવસે ઠેર ઠેર ભગવાન જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળ્યા હતા અને આવો જ અવસર છે તે ડીસામાં પણ હતો. અને ડીસાની અંદર જે થરાદના ધારાસભ્ય છે ને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એ કરીને બતાવ્યું છે જે છેલ્લા 2022 થી લઈને અત્યાર સુધી ક્યારે નહોતું બન્યું. 2017ના જે ડીસાના ધારાસભ્ય હતા શશિકાંત પંડ્યા અને જે હાલના 2022માં પછી જે ડીસાના ધારાસભ્ય બન્યા એ પ્રવીણ માળી, એ બંનેના હાથ અત્યાર સુધી ક્યારે નહોતા મળ્યા. એમને મિલાવી દીધા છે અને કહી દીધું છે આડકતરી રીતે બંનેને ઈશારામાં કે મન દુઃખ ભૂલી જાઓ અને હવે બનાસકાંઠા તરફ બંને ખાસ ધ્યાન આપો. હવે કેમ શંકર ચૌધરીએ આવું કર્યું છે અને તેમનું સમીકરણ પાછળનું શું છે તે વિગતે ચર્ચા કરીએ. કેમ આવું થઈ રહ્યું હતું? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એ દ્રશ્યમાં તમને દેખાઈ રહ્યા છે એ છે 2017માં ડીસાની બેઠક ઉપરથી ચૂંટાઈને આવેલા શશિકાંત પંડ્યા અને એમની બાજુ એમની સામે છે પ્રવીણ માળી જે હાલના ડીસાના ધારાસભ્ય છે અને વચ્ચે છે શંકર ચૌધરી જે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ છે. આ બંને વચ્ચે ક્યારે લગભગ 2022 થી વાતચીત તો થઈ હશે, કોઈ પણ કાર્યક્રમમાં મળવાનું પણ થતું હશે, પરંતુ વાતચીત એવી નથી થઈ, અંતરાત્માથી વાતચીત નથી થઈ. ક્યાંક ખાલી મળે તો બસ એકબીજા સામે હસવાનું અને બસ બીજું કઈ જ વાત આમાં નથી આગળ આવતી. એટલા માટે કારણ કે 2017માં જે શશિકાંત પંડ્યાને ટિકિટ આપવામાં આવી એ ડીસાના ધારાસભ્ય બન્યા, પછી 2022માં તેમને ટિકિટ જોઈતી હતી પણ પછી ભાજપે એમને ટિકિટ ન આપી. અમુક કારણોસર ભાજપના હશે કે એમને ટિકિટ આપવામાં ન આવી અને એ જ ટિકિટ જે અત્યારે ખૂબ લોકચાહના ધરાવનાર જે પ્રવીણ માળી છે તેમને આપવામાં આવી અને પ્રવીણ માળીની સામે અપક્ષ ઉમેદવાર જે ઉભા હતા તેમની લોકચાહના પણ એટલી જ વધારે હતી. તેમ છતાં જે પ્રવીણ માળી છે તે અહીંયા જીતીને આવ્યા અને એમણે સ્પષ્ટ કરી દીધું કે ભલે મારી સામે કોઈ પણ કેવું કદાવર નેતા કેમ ના હોય, હું તમને આ બેઠક છે તે જીતાડીને બતાવીશ અને બતાવી પણ દીધી અને તેઓ ધારાસભ્ય બની ગયા. એટલે ક્યાંક ટિકિટ જોઈતી હતી શશિકાંત પંડ્યાને, એ આપવામાં ન આવી એટલે પછી ક્યાંક નારાજગી તો રહેવાની છે કે મને ન આપી તમને આપી એટલે પછી અબોલા સર્જાયા. પણ હવે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને જે શંકર ચૌધરી છે તેમણે એવું કહી દીધું કે ભગવાન તો નગરચર્યાએ નીકળી રહ્યા છે પણ એ પહેલા તમે બંને જે મનદુખ ચાલી રહ્યું છે, જે તમારા બંનેના અબોલા છે તે પૂરા કરો. કારણ કે જો તમે આ બંને અબોલા રાખશો તો ક્યાંક આપણને બનાસકાંઠામાં વધારે ફટકો પડી શકે એમ છે. એ પણ આપણને ખબર છે કે બનાસકાંઠા અત્યારે જે લોકસભા બેઠક છે તે કોંગ્રેસના હાથમાં છે એટલે વધારે ઉત્તર ગુજરાતની અંદર જો ભાજપને મજબૂત થવું હોય તો અંદરો અંદરના જેટલા પણ નેતાઓ છે તેમાં ક્યાંક જે મનદુખ રહેલા છે તે પૂરા કરવા પડે. અને આપણે એ પણ ખબર છે કે જે પ્રવીણ માળી છે તે એક સમયના નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂકેલા છે અને વોર્ડ નંબર 1ના પણ તેઓ કોર્પોરેટર રહી ચૂકેલા છે. એટલે ક્યાંક એમને પોતાની કામગીરી સરકારને બતાવી હશે કે હું આવા કામ કરી શકું એમ છું. એટલા માટે મારા ઉપર તમે જો એક વખત વિશ્વાસ મૂકશો તો પછી ક્યાંક હું તમને જીતાડીને બતાવી દઈશ. અને પ્રવીણ માળીની લોકચાહના એટલી બધી ત્યાં છે કે જ્યારે જ્યારે જરૂર પડી છે જે ધારાસભ્ય પ્રવીણ માળીની લોકોને ત્યારે તેઓ હાજર રહ્યા છે. એટલા માટે પણ ક્યાંક કોઈકને ખટકતું હોય કે આટલી બધી લોકચાહના કેમ આમની હશે. પણ અહીંયા જ્યારે હવે આ અબોલા પૂરા થઈ ગયા છે, મનદુખ ભૂલાઈ ગયા છે, ત્યારે એ જોવાનું છે કે આ બંને મળીને કેટલીક જે બનાસકાંઠામાં જે કામ કરવાનું છે, ડીસાની અંદર કામ કરવાનું છે તે પણ થશે. પણ અહીંયા એક સમીકરણ એ પણ સમજવાનું છે કે કેમ શંકર ચૌધરી આ કરાવ્યું, કેમ શંકર ચૌધરી આ બંનેના જે અબોલા છે તે પૂરા કરાવ્યા, મનદુખ પૂરું કરાવ્યું. તો એમની પાછળ પણ ઘણા કારણો છે. બનાસકાંઠાની અંદર ઘણા બધા એવા નેતા છે કે જે મોટા થવા માંગે છે પણ શંકર ચૌધરીએ આ કામ કરી બંનેના અબોલા દૂર કરી બંનેના હાથ મિલાવી અને એ સાબિત કરીને બતાવી દીધું છે કે અહીંનો મોટો નેતા હું જ છું, મારાથી કોઈ બીજું અહીંયા મોટું નથી. કારણ કે જે કામ અત્યાર સુધી કોઈએ નથી કર્યું એ મેં કરીને બતાવ્યું છે. અને ખાસ કરીને આપણને ખબર છે કે જે શંકર ચૌધરી છે તેમણે અનેક એવા કામ કર્યા છે કે જેમની સાથે કાર્યકર્તાઓ સામેથી જોડાયા છે, લોકો સામેથી જોડાયા છે અને કોઈ પણ કામ તેઓ ખચકાટ વગર ત્યાં કરે છે. આપણને દાખલો પણ યાદ છે કે વાવ થરાદ અલગ જિલ્લો જાહેર કરવાની જે વર્ષની શરૂઆતમાં માંગ હતી એ ક્યાંક પૂરી કરવામાં આવી. એટલા માટે પણ હવે લોકચાહના તેમની પણ વધી રહી છે. પણ ખાસ કરીને જે રીતે ક્યાંક નામ ચર્ચાતું હતું કે બનાસકાંઠામાં કોંગ્રેસનો દબદબો છે, પણ જો બનાસકાંઠાની અંદર જે આ વખતે કોંગ્રેસને ફાળે આ સીટ ગઈ છે, આવનાર સમયમાં જો ભાજપને મેળવવી હશે તો અત્યારથી જ મહેનત કરવી પડતી હશે. અને જે અબોલા અત્યારથી ક્યાંક બધાને દૂર કરવાની કોશિશ છે તે પણ જે શંકર ચૌધરી છે તે કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે અત્યાર સુધી જેમના હાથ નતા મળ્યા એમના પણ મળાવી દીધા છે. એ દ્રશ્યમાં તમને જોઈ શકાય છે કે જે પ્રવીણ માળી છે અને સામે શશિકાંત પંડ્યા છે તેમને બંનેને હાથ નથી મિલાવવા.
તેમ છતાં બંને ખચકાટ અનુભવી રહ્યા છે. એ હાથ પણ તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે જે શંકર ચૌધરી છે એમણે બંનેને મિલાવી દીધા છે અને કહ્યું છે કે આનાથી સારો કોઈ દિવસ છે જ નહીં. અબોલા દૂર કરવાનું જે છે ભૂલી જાઓ, તમારે બધા મહેનત કરો. આ પરિણામ આખરે ભાજપ માટે જ આવવાનું છે, કારણ કે તમારા બંનેની જરૂર બનાસકાંઠામાં છે. શશિકાંત પંડ્યાની જેટલી જરૂર છે બનાસકાંઠાની અંદર એટલી જ જરૂર જે પ્રવીણ માળી છે તેમની પણ છે. એટલે જો તમે બંને અહીંયા બોલા દૂર કરશો અને કામ એક સાથે મળીને કરશો તો આમનું પરિણામ કંઈક બીજું જ હશે. અને શંકર ચૌધરી છે તે પણ હવે ક્યાંક સમજી રહ્યા છે એમ, અને ધીમે ધીમે પોતાનું જે સ્થાન છે, જે કદ છે તેમાં વધારો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એક સમયે હું ભલે નાનો નેતા હો, પરંતુ જો મારે મોટો નેતા બનવું હશે તો પહેલા મારે આવા નાના કામ કરવાની શરૂઆત કરવી પડશે કે જેમની વચ્ચે નથી બનતું, જે લોકો એકબીજાથી વાત કરવા પણ નથી ટેવાયેલા, જેમને એકબીજાથી વાત કરવી પસંદ નથી, એમને સૌથી પહેલા મળાવવા પડશે. અહીંયા પોતાનું માળખું છે તે મજબૂત કરવું પડશે. અને જે રીતે એમની પણ લોકચાહના વધી રહી છે એ ઉપરથી ક્યાંક સ્પષ્ટ લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે ભાજપ છે તે વધારે ત્યાં આગળ આવી રહ્યું છે. પણ સવાલ એ પણ થઈ રહ્યો છે કે ક્યાંક અંશે જે શંકર ચૌધરી છે એમને પણ ખબર હશે કે આવનાર સમયમાં જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો એમાં પ્રવીણ માળી છે તેમનું નામ પણ આવી શકે એમ છે. કારણ કે ઉત્તર ગુજરાતમાંથી જો કોઈને સ્થાન આપવાની વાત આવે તો ક્યાંક એમના મનમાં કે એમણે ક્યાંક કોઈક સાથે વાતચીત કરી હશે, કારણ કે પોતે વિધાનસભાના અધ્યક્ષ છે, એક મોટો ચહેરો ઉત્તર ગુજરાતનો છે, તો ક્યાંક મહદઅંશે ચર્ચા પણ થઈ હોય કે મંત્રીમંડળનું જો વિસ્તરણ થાય એટલે ક્યાંક જે પ્રવીણ માળી છે તેમનું નામ પણ આપણે મૂકી શકીએ છીએ. કારણ કે જે રીતે લોકચાહના છે અને જેમની લોકચાહના હોય છે એમને એવું લાગે કે જો એમને પદ આપવામાં આવે તો ક્યાંક લોકો પણ ખુશ થઈ જાય. પણ હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે એમાં પ્રવીણ માળીનું નામ આવે છે કે કેમ, કારણ કે લોકચાહના જબરદસ્ત છે. ત્યાં આગળ એ પાણીદાર નેતા પણ કહેવાય છે જરૂર પડે ત્યારે, કારણ કે સૌથી વધારે પશુપાલનનો ધંધો છે, ખેતી સાથે લોકો સંકળાયેલા છે, એટલે પાણીની પણ તાતી જરૂરિયાત હોય છે જે ડીસાના લોકોને પૂરું પાડ્યું છે. અમે પણ જ્યારે ડીસામાં ગયા હતા, લોકો સાથે વાતચીત કરી હતી ત્યારે લોકોનું પણ એવું કહેવું છે કે ના, પાણીદાર નેતા છે, સારા નેતા છે, અમને લોકચાહના વધારે છે. કોઈ પણ સારા નરસા પ્રસંગની અંદર જે પ્રવીણ માળી છે તે હાજર રહે છે. એટલે હવે જે અત્યાર સુધી 2022માં ટિકિટ આપવામાં ન આવી અને તેમને લઈને અત્યાર સુધીની જે નારાજગી છે તે ક્યાંક હવે પૂરી થઈ છે. અને શંકર ચૌધરીએ સ્પષ્ટ આ બંને નેતાઓ તો ઠીક છે પણ ઉત્તર ગુજરાતના તમામ નેતાઓને કહી દીધું છે કે અહીંયા હું એક જ મોટો નેતા છું અને મોટો નેતા બનવાને લાયક પણ હું છું, કારણ કે જે કામ તમારાથી નથી થતું એ કામ હું કરીને બતાવું છું. પણ જે રીતે આ નારાજગી દૂર થઈ છે અને જે નારાજગી દૂર કરવાના પ્રયત્ન શંકર ચૌધરીએ કર્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.